આ મોદીએ તો દેશને વેચી નાખ્યો છે, આ મોદીએ તો દેશને બરબાદ કરી નાખ્યો છે, આવું ઘણા બધા લોકોનું કહેવું છે. પણ મોદીએ શું કર્યું છે ને, આવો તમને બતાવું. One telephone call from Mr. Modi to both Israel and Iran to stop, it will stop. How do we get out? I think you have to find an intermediary, first of all, someone who's not part of the problem. My personal preference, if I were advising the president, is to call Prime Minister Modi in India. Now you can say, well, he was just in Israel. Well, that's fine. He has good relations with Israel. That's not a bad thing. He also has good relations with Iran. And I think if President Trump talked to him and said, look, we need to end this. તો મિત્રો જોયું ને કે જ્યારે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે અત્યારે જોરદાર યુદ્ધ ચાલી રહ્યું છે અને દુનિયાના દેશોનું એવું કહેવું છે કે આ સમગ્ર યુદ્ધને મોદી ફક્ત એક કોલથી રોકી શકે છે. જી હા મિત્રો, દુનિયાના સૌથી સેફેસ્ટ કન્ટ્રી તરીકે જાણીતા દુબઈનું પણ એવું કહેવું છે કે મોદી જો એક કોલ કરે ને તો આ સમગ્ર યુદ્ધને રોકી શકે છે. મિત્રો વિચાર તો કરો કે જ્યારે દુનિયાના દેશો આપણા મોદી સાહેબના વખાણ કરી રહ્યા છે અને મોટામાં મોટી દુઃખની વાત એ છે કે અહીંના જ લોકો એમને બદનામ કરી રહ્યા છે. ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ડીઝલ નહીં મળે, ગેસ નહીં મળે, તેલ નહીં મળે. અલ્યા બાપા, બધું જ મળશે. અત્યારે તમારી સલાહની નહીં, સહકારની જરૂર છે. તો બધા જ લોકોને નમ્ર વિનંતી કે ખોટી અફવાઓથી દૂર રહેવું. અને યુદ્ધ છે ને છેક ઈરાન ને ઇઝરાયલમાં આપણાથી ઘણું આગું થયું છે. તો આપણે અંદરો અંદર અત્યારે નવી નવી ચર્ચા કરીને લોકોને ખોટી અફવામાં, ખોટા વહેમમાં, ખોટા બીકમાં ન ઘુસાડવા. બાકી મોદી છે તો બધું જ મુમકિન છે. જય શ્રી રામ.